જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી 32 બેઠકો પર ભાજપે ભવ્ય વિજય મેળવીને સત્તા કબજે કરી છે। પ્રદેશ મોવડી મંડળ દ્વારા નક્કી કરાયેલા નામો મુજબ હડાળા બેઠક પરથી જીતેલા સુરજીતસિંહ ગોહિલને પ્રમુખ અને ભાવીબેન પટેલને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। આ અગાઉ કારોબારી ચેરમેન તરીકે મહેશ પરમાર, દંડક તરીકે મહેન્દ્રભાઈ પરમાર અને પક્ષના નેતા તરીકે નવીન વસાવાની પસંદગી કરાઈ છે। આ તમામ હોદ્દેદારોની મુદત 2.5 વર્ષની રહેશે। નવનિયુક્ત હોદ્દેદારોએ જણાવ્યું કે ડબલ એન્જિન સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને વિકાસના કાર્યો ગામડાઓ સુધી પહોંચ્યા છે। પ્રમુખ તરીકે યુવાન શ્રી સુરજીતસિંહ વખતસિંહ ગોહિલ, ઉપપ્રમુખ તરીકે પહેલા પણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે એવા શ્રી ભાવીબેન નિખિલ કુમાર પટેલ, કારોબારીના ચેરમેન તરીકે એવા યુવાન શ્રી મહેશ કુમાર મફાજી પરમાર, પક્ષના નેતા તરીકે શ્રી નવીનભાઈ અરવિંદભાઈ વસાવા અને દંડક તરીકે શ્રી મહેન્દ્રભાઈ વાલજીભાઈ પરમાર એમ અમદાવાદ જિલ્લાની તમામ વિધાનસભા, તમામ વિસ્તાર અને જે ભૌગોલિક સામાજિક પરિસ્થિતિ જોઈ અને પાર્ટીએ આ મેન્ડેટ અમદાવાદ જિલ્લા પંચાયતમાં આગામી 2.5 વર્ષ માટે આપ્યો છે।